નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે માનાંક સ્વરૂપ આપેલું હોય એને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપની અંદર કેમ દર્શાવવું એના વિશે જોઈએ. તો આપણને સ્વાધ્યાય 4.1ની અંદર દાખલાઓ આપવામાં આવેલા છે કે નીચે આપેલ અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાનું છે. એટલે એનો મતલબ એવો થાય કે તમારે લોકોને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો એ સ્વરૂપ કેવું આપેલું હશે? તો કે માનાંક. ખાસ યાદ રાખજો, માનાંક સ્વરૂપમાં આપેલું છે અને આપણે એને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો પેજ નંબર 145, સ્વાધ્યાય 4.1, દાખલા નંબર 2. સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 2 એનો પહેલો દાખલો છે એ જોઈએ અને આગળ વધીએ. તો પહેલો દાખલો છે માનાંકમાં x-2 માનાંકની બહાર <0.01. માનાંકમાં x-2 માનાંકમાં x-2 <0.01. તો આ રીતે આપણને રકમ આપેલી છે અને રકમમાં આપણને બહુ સ્પષ્ટ રીતે કીધું છે કે નીચેનાને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો, આવું કીધેલું છે. તો જ્યારે તમારે કોઈ પણ સ્વરૂપમાં દાખલાને ગણવો હોય, બતાવવું હોય, ત્યારે એના મૂળ સ્વરૂપના આધારે તમારે એ અને ડેલ્ટાની કિંમત મેળવવી પડે. તો અહીંયા હું મૂળ સ્વરૂપ લખીશ. કેનું મૂળ સ્વરૂપ? તો કે માનાંક આપ્યા છે તો એનો મતલબ થયો કે આ કઈ રીત છે? માનાંકની રીત. તો માનાંકનું હું મૂળ સ્વરૂપ લખીશ. તો માનાંકનું જે મૂળ સ્વરૂપ છે તે માનાંકમાં x-a માનાંકની બહાર ડેલ્ટા. તો આના આધારે આપણે કહી શકીએ કે એક્સની જગ્યાએ એક્સ, બંનેને સરખામણી કરીએ, માઇનસના માઇનસ, તો એની જગ્યાએ કેટલા આવશે? તો કે એની જગ્યાએ 2. હું લખીશ a બરાબર 2 અને ડેલ્ટાની જગ્યાએ કેટલા આવશે? તો કે 0.01. આ થઈ બંને પદની સરખામણી. મેં શું કર્યું? x-a ડેલ્ટા, એની જગ્યાએ 2 અને ડેલ્ટાની જગ્યાએ 0.01. હવે તમારે જે સ્વરૂપમાં કીધું હોય એ સ્વરૂપની અંદર દાખલો ગણવાનો છે. તો રકમમાં એમ કીધું છે અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવવો. એટલે સૌપ્રથમ આપણે કયા સ્વરૂપમાં બતાવશું? તો કે અંતરાલ. અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ કેવું હોય છે? તો અંતરાલનું જે મૂળ સ્વરૂપ છે તે લખીએ. a ડેલ્ટા કૌંસની અંદર અલ્પવિરામ a પ્લસ ડેલ્ટા. આ એનું મૂળ સ્વરૂપ છે. એ સ્વરૂપમાં કિંમતો ઢાળી દઈએ. એની જગ્યાએ આવશે 2 ઓછા ડેલ્ટાની જગ્યાએ આવશે 0.01 અલ્પવિરામ એની જગ્યાએ 2 વત્તા 0.01. કેલ્ક્યુલેટરની મદદથી 2માંથી 0.01 બાદ કરીએ એટલે આવશે 1.99 અલ્પવિરામ 2 વત્તા 0.02 એટલે જવાબ થશે 2.01. ફરીથી આપણે કયા સ્વરૂપની વાત કરીએ? તો કે અંતરાલનું મૂળ સ્વરૂપ લખવાનું. એમાં એની ને ડેલ્ટાની કિંમત મૂકી દીધી. કેલ્ક્યુલેટરની મદદથી સરવાળા બાદબાકી કરી નાખ્યા. તો આ થયું અંતરાલ સ્વરૂપ.
હવે બીજું કયા સ્વરૂપમાં કીધું છે તો કે સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો. તો અહીં આપણે લખશું સામીપ્ય. સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ. તો સામીપ્ય સ્વરૂપ કેવું હોય છે એનું પહેલાં આપણે મૂળ સ્વરૂપ લખશું. તો એનું મૂળ સ્વરૂપ થશે એન કૌંસમાં એ અલ્પવિરામ ડેલ્ટા. આ એનું મૂળ સ્વરૂપ છે. એન કૌંસમાં બે કિંમત એ અને ડેલ્ટા. તો હવે જે કિંમત આપણે જાણતા હોય તે મૂકી દેવાની. આ એનના એન એમને કૌંસમાં એની જગ્યાએ કેટલા આવશે તો કે 2 અલ્પવિરામ 0.01. આ થયું અંતરાલ સ્વરૂપ. આ થયું સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ એકદમ સરળ છે. એની જગ્યાએ કિંમત મૂકી દેવાની 2 અલ્પવિરામ ડેલ્ટાની કિંમત મૂકી દેવાની 0.01. એકદમ સરળ, એકદમ ઇઝી આપેલું સ્વરૂપ હતું માનાંક સ્વરૂપ. એમાંથી અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દાખલો ગણ્યો. એવી જ રીતે દાખલા નંબર 2 છે. માનાંકમાં x વત્તા 5 માનાંકની બહાર લેસ ધેન 0.1. તો એ દાખલાનો આપણે અભ્યાસ કરીએ, જોઈએ. દાખલા નંબર 2. શું છે તો કે માનાંકમાં x વત્તા 5 લેસ ધેન 0.1. બહુ અગત્યનો દાખલો, બહુ મસ્ત રીતે આપેલો દાખલો છે. શું કામ કરવાનું? જે રકમ છે માનાંક છે તો એનું મૂળ સ્વરૂપ લખીએ. તો માનાંકનું મૂળ સ્વરૂપ શું થશે? આ x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. પ્રશ્ન એ છે મૂળ સ્વરૂપમાં અહીંયા માઇનસ હોય, રકમમાં તો પ્લસ આપ્યા, +5 આપ્યા. તો ખરેખર શું થાય તો તમારે આ માઇનસ જોતા હોય તો +5 છે ત્યાં -5 કરી એનું સાદું રૂપ આપણે આપીએ એટલે કિંમત આવી બને માઇનસ માઇનસ પ્લસ. આપણે અગાઉ દાખલા જે આગલા લેક્ચરની અંદર દાખલો જોયો એની અંદર મેં પ્લસ કરીને મૂકેલા હતા. સ્વાધ્યાયનો 4.1નો જ દાખલો છે. એમાં દાખલા નંબર 4ની અંદર મેં માઇનસ માઇનસ આવું હતું એટલે માઇનસ માઇનસ પ્લસ કરીને નીચેના પદમાં મૂક્યા હતા. આને મેં છૂટા કરી નાખ્યા. આ પ્લસ ક્યારે બન્યા હશે તો કે +5 ક્યારે થયા હોય તો કે ખરેખર કેટલા 5 હોય, કેવા 5 હોય તો કે -5. કારણ કે એનો સાદુરૂપ પણ હોય માઇનસ માઇનસ +5. ઓકે, તો અહીંયા આપણી પાસે બે કિંમત થઈ. એ કિંમત છે એ બરાબર -5 અને ડેલ્ટા બરાબર 0.1. ખાસ જોવાનું છે અહીંયા પ્લસ હશે તો પ્લસ ક્યારે બન્યા હશે તો કે માઇનસ કિંમત હોય તો જ એ કૌંસની માનાંકની અંદર પ્લસ કિંમત થાય. હવે સ્વરૂપ બતાવવાનું છે. પહેલાં સૌપ્રથમ અંતરાલ સ્વરૂપ. આ અંતરાલ સ્વરૂપ. અંતરાલનું જે મૂળ સ્વરૂપ છે તે લખીએ. એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. એની જગ્યાએ આવશે -5. આ માઇનસની નિશાની, ડેલ્ટાની કિંમત 0.5 સોરી 0.1.
એની કિંમત -5 માઇનસ ડેલ્ટાની કિંમત 0.1, એવી જ રીતે અહીંયા -5 વત્તા 0.1, સાદુરૂપ આપી માઇનસ માઇનસ પ્લસ બંનેનો સરવાળો થશે, મોટા પદની નિશાની આવશે -5.1, -5 માઇનસ 0.1 એટલે થયા -5.1, માઇનસ પ્લસ માઇનસ એટલે -5માંથી 0.4 બાદ 0.1 બાદ કરીએ એટલે જવાબ આવશે -4.9. કેટલો જવાબ આવશે? -4.9. આ થયું કેવું સ્વરૂપ? અંતરાલ સ્વરૂપ. હવે સામીપ્ય સ્વરૂપ. સામીપ્યનું જે મૂળ સ્વરૂપ છે તે લખીએ તો કે n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા એમને એની કિંમત -5 અલ્પવિરામ ડેલ્ટાની કિંમત 0.1. ફરીથી જોઈએ તો શું હતું? રકમની અંદર માનાંકમાં x વત્તા 5 આપેલા હતા. મૂળ સ્વરૂપની વાત કરીએ તો x માઇનસ a થાય. તો વત્તા 5 ક્યારે થયા હોય? તો કે -5 હોય તો માઇનસ માઇનસ પ્લસ 5 થાય. તો એનો મતલબ એવો થયો કે એની કિંમત -5 થઈ. ડેલ્ટાની કિંમત તો કે 0.1. હવે અંતરાલ સ્વરૂપમાં તો મેં કિંમતો મૂકી દીધી. સરવાળા બાદ બાકી કેલ્ક્યુલેટરની મદદથી એકદમ સરળતાથી થઈ જશે. -5 માઇનસ 0.1 એટલે -5.1, -5 વત્તા 0.1 એટલે -4.9. એવી જ રીતના અહીંયા એની જગ્યાએ મારે મૂકવાના થશે -5 અલ્પવિરામ ડેલ્ટાની જગ્યાએ 0.1. તો એકદમ સરળ, એકદમ ઇઝી દાખલો હતો, દાખલા નંબર 2. એવી જ રીતે દાખલા નંબર 3 છે એ આપણે જોઈએ. થોડોક અલગ પ્રકારનો દાખલો છે. દાખલા નંબર 3. માનાંકમાં x માનાંકની બાદ લેસ ધેન 1/3, 1/3 આવી રીતના આપણને રકમ આપવામાં આવેલી છે. આપેલી માહિતીને કેવા સ્વરૂપમાં દર્શાવવાની છે? તો કે અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં બતાવવાની છે. તો ખાસ જોજો, પહેલું કામ આપણે કરશું એનું જે મૂળ સ્વરૂપ છે તે દર્શાવીએ. x માઇનસ a લેસ ધેન ડેલ્ટા. આ x એની બાજુમાં કોઈ કિંમત નથી, માનાંક પૂરો થઈ ગયો. તો આપણે આગળના દાખલામાં જેમ સ્વાધ્યાય 4.1ની અંદર પહેલો દાખલાનો પેટા ત્રીજો દાખલો આપણે જોયો હતો, તો ત્યાં જીરોનું મેં 0.05 સામીપ્ય લીધું હતું. તો મેં એમાંથી અહીંથી 0 બાદ કર્યા હતા, x માઇનસ 0 બાદ કર્યા હતા. તો x માઇનસ 0 કરીને મેં x મૂક્યા હતા a. તો ટૂંકમાં એની કાંઈ કિંમત નહીં હોય તો કેટલી કિંમત હશે? શૂન્ય કિંમત થશે. લેસ ધેન ડેલ્ટાની કિંમત 1/3. અગાઉના દાખલામાં જેમ આપણે શૂન્ય એક્સમાંથી શૂન્ય બાદ કરીને x મૂકી દીધા હતા, એમ આપણને એ લોકોએ x આપ્યા છે. એની કિંમત કાંઈ નથી આપી. કાંઈ ન હોય તો શું હશે? શૂન્ય. કાંઈ નથી તો શૂન્ય મૂકી દઈએ. હવે બે કિંમતો પ્રાપ્ત થઈ ગઈ. a બરાબર 0 અને ડેલ્ટા બરાબર 1/3. આ કિંમતો પ્રાપ્ત થઈ. હવે જે મેળવવાનું છે તે અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપનું જે મૂળ સ્વરૂપ છે તે
મૂળ સ્વરૂપ આપણે લખીએ એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા, એ માઇનસ ડેલ્ટા અલ્પવિરામ એ પ્લસ ડેલ્ટા. એની કિંમત મૂકીએ, કાંઈ નથી તો શું છે આપણે આગળ, તો કે 0 ઓછા ડેલ્ટાની કિંમત 1/3, આ 1/3 અલ્પવિરામ 0 વત્તા 1/3. કેલ્ક્યુલેટરની મદદથી અથવા તો તમારે નોલેજના આધારે 0માંથી 1/3 બાદ કરીએ તો આવશે -1/3 અલ્પવિરામ 0 વત્તા 1/3 એટલે થાય 1/3 પણ એ થશે પ્લસ. તો આ કયું સ્વરૂપ થયું, અંતરાલ સ્વરૂપ થયું. હવે એવી જ રીતે સામીપ્ય સ્વરૂપ લઈએ. કયું સ્વરૂપ થયું, સામીપ્ય સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ લખીએ તેનું પહેલા મૂળ સ્વરૂપ એ અલ્પવિરામ ડેલ્ટા એન કૌંસમાં એ અલ્પવિરામ ડેલ્ટા, આ એન કૌંસમાં એ બરાબર કેટલા છે, તો કે 0 અલ્પવિરામ ડેલ્ટા બરાબર 1/3. આ થયું સામીપ્ય સ્વરૂપ. તો થોડો ડિફરન્ટ આવે છે. અહીંયા માઇનસ હતા તો કાંઈ પરિવર્તન નથી કર્યું, અહીંયા પ્લસ હતા તો ખરેખર એની કિંમત કેવી થઈ, માઇનસ. અહીંયા કોઈ કિંમત આપેલ નથી તો ત્યાં હશે કેટલા, એ બરાબર 0. હવે છેલ્લો દાખલો આ સ્વાધ્યાય 4.1ના બીજા દાખલાની અંદર ચોથો દાખલો છે, એ પણ પ્લસ વાળો છે. જોઈ લઈએ, ગણી લઈએ. દાખલા નંબર 4. માનાંકમાં x વત્તા 3 માનાંકની બહાર લેસ ધેન 0.15. વિદ્યાર્થીઓ ખાસ જોવાનું છે કે જેવો આ દાખલો હતો એવો જ તે દાખલો છે. શું કામ કરશો પહેલા, તો કે એનું જે મૂળ સ્વરૂપ છે તે મૂળ સ્વરૂપ આપણે લખીએ. તો માનાંકમાં x માઇનસ એ લેસ ધેન ડેલ્ટા, આ માઇનસ, ત્યાં +3 છે તો એ +3 ક્યારે થયા હોય, તો કે -3 હોય તો માઇનસ માઇનસ +3 થયા, લેસ ધેન 0.15. સમજાય છે આની જેમ? જે બંને વસ્તુ છે એક સરખી જ બની છે. માઇનસ માઇનસ પ્લસ અહીંયા થયા છે, એવી જ રીતે માઇનસ માઇનસ પ્લસ. હવે શું કરવાનું છે, તો કે એની અને ડેલ્ટાની કિંમત મેળવી લઈએ. એ બરાબર -3 અને ડેલ્ટા બરાબર 0.15. હવે જે સ્વરૂપમાં લખવાનું છે એ સ્વરૂપ મેળવી લઈએ. કયા સ્વરૂપમાં સૌપ્રથમ દર્શાવશું, તો કે અંતરાલ સ્વરૂપમાં. અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપનું મૂળ સ્વરૂપ લખીએ. એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા. એની કિંમત લખીએ -3 માઇનસ ડેલ્ટાની કિંમત લખીએ 0.15.
અલ્પવિરામ એની કિંમત લખીએ -3 વત્તા ડેલ્ટાની કિંમત લખીએ 0.15. હવે સાદુરૂપ આપીએ -3 -0.15 એટલે થયા માઇનસ માઇનસ પ્લસ મોટા પદની નિશાની 3.15 -3.15. અહીંયા શું થશે તો કે માઇનસ પ્લસ માઇનસ, હવે આ બંનેનો માઇનસ પ્લસ માઇનસ કરીને મેળવીએ એટલે -3 વત્તા 0.15 એટલે તફાવત આવશે એનો -2.85. માઇનસ પ્લસ માઇનસ 3માંથી 0.15 બાદ કરીએ એટલે 2.85, મોટા પદની નિશાની માઇનસની. તો આ સ્વરૂપ થયું અંતરાલ સ્વરૂપ. હવે છેલ્લું સ્વરૂપ છે સામીપ્ય. સામીપ્ય સ્વરૂપ, સામીપ્યનું જે મૂળ સ્વરૂપ છે તે લખીએ. n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા, એની કિંમત મૂકીએ. એની કિંમત છે -3 અલ્પવિરામ ડેલ્ટાની કિંમત 0.15. તો આ હતું માનાંક સ્વરૂપમાંથી આપણે આપેલા તમામ દાખલાઓને અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપની અંદર દર્શાવ્યા. એકદમ સરળ છે. હવે એક આપણે ઉદાહરણ છે એ બાકી છે. સ્વાધ્યાયની અંદર 4.1ની અંદર જે બીજો દાખલાની અંદર પેટા 4 દાખલા હતા, થોડો તફાવત સાથેના હતા, જોઈએ તો જે પહેલો દાખલો છે એની અંદર કાંઈ ફેરફાર નથી, એ માઇનસ એ જ આપ્યા છે, પ્રશ્ન કાંઈ નથી, એની કિંમત મળી ગઈ 2. ડેલ્ટાના તો કોઈ ફરક પડવાનો નથી. બીજા દાખલાની અંદર શું કર્યું તો કે +5 આપ્યા, x +5 આપ્યા, એટલે એનો મતલબ શું થાય કે +5 ક્યારે બન્યા હોય, જો -5 હોય તો જ +5 બને. કારણ કે એનું મૂળ સ્વરૂપ શું છે તો કે x માઇનસ એ, આ માઇનસ છે અહીંયા, તો એ +5 ક્યારે થયા તો કે પોતે -5 હોય તો, કારણ કે માઇનસ માઇનસ પ્લસ ગુણાકારના નિયમ મુજબ, તો અહીંયા થયા -5. એટલે અહીંયા પ્લસ હતા, એની કિંમત કેવી આવી? માઇનસ. ત્રીજા દાખલાની અંદર થોડોક ફેરફાર આવ્યો કે એની કોઈ કિંમત નથી આપવામાં આવી. હવે એની કોઈ કિંમત નથી, કોઈ કિંમત ન હોય તો કઈ કિંમત હોય તો કે 0, તો x -0. અને હવે ચોથા દાખલાની અંદર જેવું બીજા દાખલાની અંદર આપ્યું હતું, સેમ એ જ પ્રક્રિયા કે એની કિંમત અગાઉ પ્લસ આપ્યા એટલે +3 આપ્યા, તો x અહીંયા કૌંસમાં માનાંકની અંદર x +3 ક્યારે થયા હોય તો કે ખરેખર -3 હોય તો જ +3 થાય, નહીતર થાય નહીં. તો અહીંયા એની કિંમત -3. તો થોડો ફરક છે. તો હવે ઉદાહરણની વાત કરીએ આપણે, તો ઉદાહરણ પહેલું ને બીજું આપણે જોયું છે. એવી રીતે ઉદાહરણ નંબર 3 છે, એ પણ આપણને માનાંક સ્વરૂપમાં આપેલું છે અને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપની અંદર બતાવવાનું છે. તો એ પણ જોઈ લઈએ, ગણી લઈએ કેવી રીતે એનો ઉકેલ મેળવવાનો છે તે જોઈએ. તો પેજ નંબર 144 ઉપર તમને રકમ આપવામાં આવી છે, તે હું રકમ લખું. ઉદાહરણ નંબર 3, માનાંકમાં x વત્તા 1 લેસ ધેન 0.5 ને સામીપ્ય અને અંતરાલ સ્વરૂપમાં
દર્શાવો. કયા સ્વરૂપમાં દર્શાવવાનું છે? સામીપ્ય અને અંતરાલ સ્વરૂપની અંદર દર્શાવવાનું છે. તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે એનું મૂળ સ્વરૂપ છે તે લખીએ. મૂળ સ્વરૂપ શું હોય માનાંકનું? તો કે માનાંકમાં x માઇનસ a માનાંકની બહાર લેસ ધેન ડેલ્ટા. પણ અહીંયા તમને પ્લસ 1 આપવામાં આવેલા છે તો એ કેવા 1 હશે? -1 હોય તો જ +1 થાય. માઇનસ માઇનસ +1. ક્લિયર આટલું? હવે મૂળ સ્વરૂપના આધારે આપણને બે કિંમત મળી ગઈ. એ બે કિંમત કઈ? તો કે a બરાબર કેટલા મળ્યા? -1 અને ડેલ્ટા બરાબર કેટલા મળ્યા? 0.5. હવે જે મેળવવાનું કીધું છે એ સ્વરૂપ લખીએ. તો મેળવવાનું કીધું છે સામીપ્ય સ્વરૂપ. તો અહીં મેળવશું સામીપ્ય. સામીપ્ય સ્વરૂપ. સામીપ્યનું જે મૂળ સ્વરૂપ છે તે લખીએ. તો n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા n એમના એમ કૌંસમાં એની જગ્યાએ -1 અને ડેલ્ટાની જગ્યાએ 0.5. આ થયું સામીપ્ય સ્વરૂપ. હવે બીજું જે સ્વરૂપ મેળવવાનું છે તે બીજું સ્વરૂપ મેળવવાનું છે રકમની અંદર કીધું છે અંતરાલ સ્વરૂપ. તો અંતરાલ સ્વરૂપ મેળવી લઈએ. અહીંયા આપણને કીધેલું જ છે અંતરાલ સ્વરૂપ મેળવો. આ અંતરાલ સ્વરૂપ. અંતરાલ સ્વરૂપનું જે મૂળ સ્વરૂપ છે તે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. શું થશે? a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. જે કિંમતો છે એની ડેલ્ટાની ત્યાં મૂકી દઈએ. એની કિંમત છે -1 માઇનસ ડેલ્ટાની કિંમત છે 0.5. અલ્પવિરામ એની કિંમત છે -1 વત્તા ડેલ્ટાની કિંમત છે 0.5. સાદુરૂપ આપીએ તો માઇનસ માઇનસ પ્લસ -1 -0.5 એટલે જવાબ થયો -1.5. અને અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે -1 માંથી 0.5 છે એ બાદ કરીએ એટલે આવશે -0.5. આ થયું અંતરાલ સ્વરૂપ. જો ખાસ આપણને માનાંક સ્વરૂપ આપ્યું હતું, સામીપ્ય અને અંતરાલ બંને સ્વરૂપના દાખલાઓ છે એ જોયા. તો આ સાથે આપણે બીજી રીત પણ પૂર્ણ કરીએ છીએ. પહેલી રીત જોઈ તો શું હતું? પહેલી રીતની અંદર તો કે સામીપ્ય આપ્યું હતું, માનાંક અને અંતરાલ જોયા. આ બીજી રીતની અંદર શું હતું? તો કે માનાંક આપ્યો અને સામીપ્ય અને અંતરાલ જોયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર અંતરાલ આપ્યું હશે, સામીપ્ય અને માનાંક શોધશું. તો આને લગતા દાખલાઓ છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ગણશું. તો અત્યારે જે માનાંક સ્વરૂપ આપેલું છે તેને સામીપ્ય અને અંતરાલની અંદર પરિવર્તન કર્યા. આને લગતા દાખલાઓ છે મેઇન સ્વાધ્યાયમાં, પ્રેક્ટિસ વર્કમાં ઘણી બધી જગ્યાએ તમને મળશે. તો જાતે ગણજો, શીખવાનો પ્રયત્ન કરજો. એકદમ સરળ, એકદમ ઇઝી એવા દાખલાઓ છે. તો આ દાખલાનો વધારેમાં વધારે મહાવરો કરજો, જેથી કરીને સેક્શન બી અથવા તો સીની અંદર કોઈ પણ જગ્યાએ દાખલો પૂછાય તો આપણે સરળતાથી ગણી શકીએ. અને હા, થોડુંક આ જે તફાવત સરવાળા બાદબાકી કરો છો એ કેલ્ક્યુલેટરની મદદથી કાળજીપૂર્વક ટોટલ કરજો, જેથી કરીને ભૂલ પડવાની કોઈ સંભાવના ન રહે. તો આવા દાખલા છે વધારેમાં વધારે પ્રેક્ટિસ સાથે ગણજો.